જામ થયો। પાટણના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા। શહેરના નવજીવન 4 રસ્તાથી ચાણસ્મા હાઈવેને જોડતા માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાથી તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી। મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે મહેસાણામાં પણ કહી શકાય કે 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ જે છે તે નોંધાયો છે। ત્યારે વરસાદ વરસતાની સાથે જ કહી શકાય કે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા ગયા છે। ત્યારે હાલ આપણે નવીન બનેલ અંડરપાસમાં છીએ। કરોડોના ખર્ચે કહી શકાય કે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો। આપ જોઈ શકો છો રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે આ અંડરપાસનું જે છે તે અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારે થોડા વર્ષો અગાઉ બનેલ અંડરપાસમાં અનેક દાવા કરવામાં આવ્યા હતા કે અંડરપાસમાં પાણી નહીં ભરાય, કોઈપણ સમસ્યા ગમે એટલો વરસાદ પડશે પણ અહીંયા પાણી નહીં ભરાય તે પ્રકારની વાત કહેવામાં આવતી હતી। પરંતુ હાલમાં આપ જોઈ શકો છો કે બંને તરફ જે અંડરપાસમાં હાલમાં પાણી ભરાઈ જવા ગયા છે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે અહીંયા બંધ કરવામાં આવ્યો છે। જોઈ શકો છો બંને તરફના ભાગમાં પાણી જોવા મળી રહ્યું છે। કહી શકાય કે એક પોલ ખુલી ગયો તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સ્વિમિંગ પુલ સમાન જે છે તે હાલમાં અંડરપાસ જોવા મળી રહ્યો છે। પાણી ભરાતા કહી શકાય કે જે આ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે જે છે તે અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ કહી શકાય કે હાલમાં અંડરપાસમાં જ પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ક્યાંક ને ક્યાંક અહીંયા બંધ કરાતા હાલમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। મોઢેરા નાગલપુરથી સીધા રાધનપુર ચોકડી તરફ જવા માટે અંડરપાસ મુખ્ય જે છે તે મદદરૂપ થતો હતો અને ટ્રાફિકનું નિરાકરણ લાવવા માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અંડરપાસ બંધ કરાતા વાહનો જે છે તે અન્ય તરફ ડાયવર્ટ કરાયા છે, જેના કારણે ભારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે અને લોકોને કહી શકાય કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે। દવે ઝી મીડિયા મહેસાણા।